જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવી રેસીપી બનાવવાની છે. મિત્રો, આજે આપણે બનાવવાના છે જે ખીચિયા પાપડ આવે છે ને તેના મસાલા પાપડ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. પહેલા જોઈ લઈએ કે તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે ખીચિયા પાપડ જે આવે છે ઘઉંના તે લીધા છે, કેપ્સિકમ ઝીણું કટિંગ કરીને લીધું છે, ખારી સિંગના દાણા ફોતરા ઉછળીને લીધા છે, સેવ, કાકડી, ધાણા, ટમેટું અને કેરીની કટકી લીધી છે. બધી વસ્તુને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. હવે ફટાફટ એક પેનની અંદર તેલ મૂકી અને તેની અંદર આપણે આ પાપડને તળી લેવાના છે. મિત્રો, આ પાપડને તમે શેકીને પણ સરસ એવા મસાલા પાપડ બનાવી શકો છો. તો શેકીને અને તળીને બંને રીતે આ મસાલા પાપડ ખૂબ જ સારા એવા લાગે છે. મિત્રો, આગળ મેં તમારી સાથે ઘઉંના પાપડની રેસીપી શેર કરી છે, ચોખાના પાપડની રેસીપી શેર કરી છે, બટેકાના પાપડની રેસીપી શેર કરી છે, સાબુદાણાના પાપડની પણ મેં તમારી સાથે રેસીપી શેર કરી છે. તો આ બધા પાપડના તમે મસાલા પાપડ બનાવી શકો છો અને સાબુદાણાના પાપડ સિવાય બીજા બધા પાપડ તમે સરસ એવા શેકી શકો છો. હવે ફટાફટ મસાલા પાપડ માટેનો મસાલો બનાવી લઈએ. એક નાની વાટકીની અંદર અડધી ચમચી હિંગ, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર પાવડર, એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ એડ કરી સરસ એવો મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે જે વેજીટેબલ્સ આપણે ઝીણા ઝીણા ચોપ કરીને લીધા છે તે બધા વેજીટેબલ્સને એક બાઉલની અંદર મિક્સ કરી લઈશું. મિત્રો, આમાં તમે કોઈ પણ વેજીટેબલ્સ ઝીણું ઝીણું ચોપ કરી અને એડ કરી શકો છો. મસાલા પાપડનો સ્વાદ ખૂબ જ સારો એવો લાગે છે. હવે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લીધી છે. તેની અંદર આપણે એક લીંબુનો રસ એડ કરવાનો છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે ચપટી મસાલો પણ તેની અંદર એડ કરશું. ફટાફટ પાપડ સર્વ કરવા માટે તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે જે ફ્રાય કર્યા છે તે ઘઉંના પાપડ એટલે કે ખીચિયા પાપડ લીધા છે, તેની ઉપર પેલા મસાલો છાંટવાનો છે. મિત્રો, અહીંયા તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો, પણ અત્યારે આપણે ગ્રીન ચટણી નથી બનાવી એટલે આમ પણ આ પાપડ ખૂબ જ સારા એવા લાગશે. તો તૈયાર કરેલો મસાલો એડ કરીએ. ત્યાર પછી તૈયાર કરેલા ઝીણા ઝીણા ચોપ કરેલા વેજીટેબલ્સ એડ કરીએ. ત્યાર પછી જે ખારી સિંગના દાણાને આપણે ફોતરા ઉછેડી અને ફાડા કરીને લીધેલા છે તે એડ કરવાના છે. મિત્રો, મસાલા પાપડની ખાસિયત એ છે કે નાના મોટા કોઈ પણ જો કોઈ વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આવી રીતે તેને મસાલા પાપડ બનાવી અને આપશો તો બધા વેજીટેબલ્સ ફટાફટ ખવાઈ જશે. એકદમ સરળ રેસીપી છે, ઇઝીલી બની પણ જાય છે. હવે અહીં આપણે ખારી સિંગના દાણા એડ કરી દીધા છે. ઉપરથી એકદમ ઝીણી જે નાયલોન સેવ આવે છે ને તે એડ કરવાની છે. ત્યાર પછી ઉપરથી આપણે ઝીણા ચોપ કરેલા ધાણા છાંટશું ગાર્નિશિંગ માટે. ત્યાર પછી ફરીથી જે આપણે મસાલો તૈયાર કર્યો હતો ને તે થોડો છાંટી દેવાનો છે પાપડ ઉપર. તો હેલ્ધી, ટેસ્ટી, ઇઝીલી બની જાય તેવા મસાલા પાપડ બનીને તૈયાર છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો કે તમને મારા રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.